નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રની અંદર અમે આપને જ્યોતિષ સંબંધી એ તમામ સવાલોના જવાબ આપી રહ્યા છીએ કે જે જીવાતા જીવનમાં કોઈ પણ વ્યક્તિને ઉઠવા સ્વાભાવિક છે અને તેના એટલા જ સ્વાભાવિક જવાબ પણ અમે આપને આપી રહ્યા છીએ અને તેના વિશેની સુંદર મજાની સમજ આપણને આપી રહ્યા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. અને આજે આપણો વિષય છે એ છે કુંડળી. કુંડળી આખરે છે શું? કુંડળીના 12 ખાના શું સૂચવે છે અને તેની સાથે જોડાયેલી બાબતો જાણવી શા માટે જરૂરી છે? પણ જો આ 12 ખાનાને સમજી લઈશું ને તો આખી કુંડળી સમજાઈ જશે અને આખું જીવન પણ સમજાઈ જશે અને એ અનુસાર આપ આપના જીવનમાં ક્યાં ફેરફાર કરવાની જરૂર છે, ક્યાં સતત રહેવાની જરૂર છે, તમામ બાબતો પણ આપ જાણી લેશો. તો આવો આ તમામ ખાનાની સમજ આજે આપણે મેળવીએ. આવી જ રીતે હવે વાત કરી કે ભાઈ સાતમો ભાવ, તો કે સાતમો ભાવ આપણે વાત કરી કે ભાઈ પેટ અને એની નીચેના જે ભાગની વાત છે. તો કે આપણે કોઈની જોડે જોડાઈએ છીએ, ધારો કે પતિ હોય કે પત્ની હોય, એકબીજા સાથે જ્યારે આપણે જોડાઈએ છીએ એનો એ સાતમો ભાવ છે. એટલે આપણા જીવન સાથી વિશે જાણી શકીએ, આપણી સાથે રહેતા આપણા ભાગીદાર વિશે જાણી શકીએ, મહદ અંશે મહદ સમય રહેતા આપણી નોકરી વિશે જાણી શકીએ કે એ પણ આપણો અડધા જીવનના માલિક છે. આપણો કોઈ બોસ હોય આપણા કે આપણી કંપની હોય, અડધો સમય આપણે એમની જોડે પસાર કરીએ. એટલે આવી રીતે સાતમા ભાવની બાબત બને છે. આગળ જતા આઠમા ભાવની બાબત આવે. આઠમો ભાવ કયો ભાવ? તો કે આપણે જે વસ્તુને આપણા પૂરા શરીરમાં સૌથી વધુ ગુપ્ત રાખવા ઈચ્છીએ એ બાબત. તો એવું કહેવાય કે જે આપણા જન્માંગ છે એ આપણે હંમેશા ઢાંકીને રાખીએ અને એમાં આપણો એક શિષ્ટાચાર સમજીએ છીએ. એવો જ આ ભાવ છે કે ભાઈ જે ગુપ્ત વાત છે ને ગુપ્ત રહેવી જોઈએ. એટલે ઋષિ મુનિઓ પણ એવું કહે છે કે તમારા જીવનની જેટલી એવી બાબત છે કે જેનું ભવિષ્ય કથન જ નથી થાય, ના થઈ શકે એવું છે, એ બધી છુપી બાબતો એ આઠમા ભાવનો વિષય બને છે. કેમ કે મનુષ્ય પણ તેને ઢાંકીને રાખે હંમેશા. એટલે એ તમારા જીવનમાં જે અજાણતા બનવાનું, જે કોઈને રહસ્યનું ખબર જ નથી, ગ્રંથોમાં પણ પ્રગટ નથી કર્યું, એવું કહ્યું છે અપ્રગટ જેટલી બાબતો છે તમારા જીવનમાં જે ગમે ત્યારે કંઈ પણ બને એ બધી અનસર્ટાનિટી, એ બધી આઠમા ભાવની બાબત છે. ગુપ્ત રહસ્યમય બધી બાબતો, ગુપ્ત સંબંધો, ગુપ્ત જાણકારીઓ, ગુપ્ત તમે કંઈ પણ કોઈ ગુપ્ત બાબતોના રહસ્યો તમે ખોલવાના હો તો તમારો આઠમો ભાવ કહી દે. ઘણા એવા લોકો હોય છે કે બહુ મોટા સાયન્ટિસ્ટોની કુંડળીમાં આઠમો ભાવ જાગૃત, બહુ રહસ્યોને જાણી લેનાર લોકોની કુંડળીમાં આઠમો ભાવ વળવાનો, કયા રહસ્યો કોઈ પણ ફિલ્ડના ગુપ્ત. એટલે આવી રીતે આઠમો ભાવ. હવે નવમા ભાવની બાબત આવી. નવમો ભાવ શું છે? તો કે આપણી આ સાથળો, મનુષ્યની સાથળ. એ એવું કહેવાય કે ભાઈ આપણે જૂના જમાનાના લોકો કહેતા કે ભાઈ એને વ્યક્તિને જોઈને કે આ ભાગ્યશાળી વ્યક્તિ. એ જૂના લોકો આ સાથળ જોઈ કે ભરાવદાર સાથળ હોય તો નવમો ભાવ બળવાન છે. આવું જ્યોતિષના જાણકાર લોકો આખું કુંડળી જોઈ, વ્યક્તિને જોઈ એની કુંડળી ખબર પડે છે. એટલે આપણા ભાગ્યનો ભાવ છે, નસીબ આપણું છે એ આપણો નવમો ભાવ છે. અને જોડે ધર્મ પણ નવમો ભાવ. એવું કહ્યું છે કે ધર્મ, વ્યક્તિ કેટલો ધાર્મિક છે ને નવમા ભાવથી આપણને ખબર પડે. અને વિદેશ ભાવ કહ્યું છે એને, એટલે કે દેશની બહાર આ વ્યક્તિને શું મળી શકે છે, ક્યાં જઈ શકે છે, કઈ દિશાથી લાભ છે, બધું આપણને નવમા ભાવથી અને નવમા ભાવના સ્વામીથી ખબર પડે. આપણું નસીબ કેવું છે, ભવિષ્ય આપણું કેવું રહેવાનું છે. જેમ પૂર્વજન્મનું જાણી શકાય એમ ભવિષ્યના જન્મ પણ જાણી શકાય કે ભવિષ્ય આપણે શું જન્મવાના. એવું ઋષિ મુનિ કહે છે. આજે કોઈને કહીએ તો એમ કે અંધશ્રદ્ધા, પણ એમણે ગ્રંથોમાં પ્રૂવ કર્યું છે કેટલા બધા લોકોની, મહાનુભાવોની, રાજાઓની કુંડળી ઉપર કે ગયા જન્મમાં આ રાજાની કુંડળીમાં આવું હતું તો આગળના જન્મમાં એ અહીંયા ગયું. એ નવમો ભાવ જોઈને. એટલે આવી રીતે નવમો ભાવ પ્રદર્શિત કરે. જેમ ભવિષ્યમાં જવાની વાત આવે ને ભવિષ્ય જોવાની વાત. હવે આવી દસમા ભાવની બાબત કે દસમો ભાવ શું છે? તો કે વ્યક્તિનો કર્મનો ભાવ. અને શરીરના અંગમાં વાત કરીએ તો આ ઢીચણ છે. આપણે એવું કહીએ છીએ કે ભાઈ ફરે છે ને એ ચરે છે અને બાંધ્યા ભૂખ્યા મરે છે. હકીકતમાં આ કુંડળી ઉપરથી નક્કી થયું છે કે જે લોકો ખરેખર ફરી શકે છે અને જીવનમાં કાર્યરત રહે છે. જો સાહેબ તમે જાતે અનુભવો, તમારા ઢીચણ કામ નહીં કરે, તમારાથી એક કામ નહીં થાય.
ઊભા પણ થવું મુશ્કેલ બની જાય તો કાર્યની વાત તો દૂર જ રહી. એટલે સૌથી અંગમાં જો એમ કહ્યું છે, સૌથી મજબૂત અંગ કયું હોવું જોઈએ કે ઢીંચણ. એટલે એવું કહ્યું છે કે જે લોકો કાર્ય કરી શકવાના, લાંબુ ચાલી શકવાના છે, જીવન પર્યંત કાર્ય કરી શકવાના, એ લોકોનો 10મો ભાવ પ્રબળ હોય એટલે એમને ઢીંચણ પ્રબળ હોય. એટલે આ 10મા ભાવની બાબત તેને કર્મની જોડે જોડ્યું કે દરેક વ્યક્તિને કર્મ ક્યાંથી મળે, કોણ શીખવાડે? કે તેના પિતા શીખવાડે. બાળક જન્મે ને એટલે કર્મ પિતા શીખવાડે, બેટા આ કામ કરાય. બાળક પિતાને જોઈને પણ કર્મ કરતા શીખે છે. ઋષિમુનિએ બધી વસ્તુનું ચિંતન કરી, પિતા જે કર્મ કરતા હોય એ જ કર્મમાં કેટલા બધા બાળકો જોડાયેલા હોય. બાપ દાદાના વખતથી એક જ કાર્ય હોય, બાપ દાદાના વખતથી વેપાર ધંધા વ્યવસાય હોય. એટલે આવી રીતે અને બાપ દાદાના સંસ્કાર પણ હોય. તે બધી 10મા ભાવની બાબત છે. આપણો કોઈ વ્યવસાય કે આપણે જીવનમાં કોઈ કાર્ય કરીશું, કેવું કાર્ય કરીશું, કેવા સંસ્કાર છે, એ બધું આપણને 10મા ભાવથી નક્કી થાય. અને જીવનમાં કેટલું કરીશું એ પણ ત્યાંથી નક્કી થાય છે. કારણ કે આપણા ઢીંચણ કહેશે કે આ વ્યક્તિ જીવનમાં કેટલું કામ કરશે. કેટલા બધા લોકોના જીવનમાં જોઈને એવું પણ કહ્યું છે કે ભાઈ લાઈફ એ 70-80 વર્ષ સુધી કામ કરશે. કેમ કે 10મો ભાવ એટલો પ્રબળ છે. કેટલા બધા લોકો એવા તમે જોયા હશે જે આજે પણ કામ કરે છે. ઉંમરનો તકાજો કર જુઓ તો 70-80-90 થઈ ગયા હોય પણ કામ કરે. આપણા વડાપ્રધાન જોઈ લો કે કેવી રીતે એક સેકન્ડ બેસતા નથી, સતત પ્રોગ્રામો અને કાર્યક્રમો અને કામ ચાલુ. ઉંમર જાણી લો 1950માં જ. 10મો ભાવ પ્રબળ છે એટલે વિના કારણે કંઈ જીવનમાં થતું નથી. આમ આપણે કહીએ તો કોઈને વાત કરીએ તો કે ભાઈ હવે ઉંમર થઈ ગઈ 50 થઈ ગયા, એવા પણ કહેતા લોકોને સાંભળ્યા છે. તો 10મો ભાવ નબળો હોય. વાત આવી 11મા ભાવથી શું જોવાય? તો કે 11મો ભાવ છે ને એ આપણા પંજા અને ઢીંચણને જોડતો ભાગ છે. એટલે આપણા પાયા. તો કે પાયા મજબૂત હોય ને એ લોકો જીવનમાં ટકી જાય. તો કે સામાજિક વ્યવસ્થા જે લોકો જીવે છે, જે દેશકાળમાં એના સમાજની વ્યવસ્થા જેની સારી છે ને એ લોકો જીવનમાં ટકી જાય છે અને જીવનમાં સુખી રહે છે. જો સામાજિક દ્રષ્ટિએ આપણા દેશની જ વાત કરીએ તો આપણી સામાજિક વ્યવસ્થા અન્ય દેશો કરતાં બહુ સારી છે. તો એવું કહેવાય કૌટુંબ ભાવના, પતિ પત્નીની ભાવના, બાળકો અને માતા પિતાની ભાવના, કે જે માનવીય ભાવનાઓ આપણા દેશમાં અલગ છે. એટલે અહીંયા હજુ પણ આપણને કુટુંબ ભાવના કે જોડે રહેવાની માનવતાવાદી વાતો વધારે દેખાય છે, જે આપણને પશ્ચિમ કે અન્ય દેશોમાં નથી દેખાય. તો એ સમાજ પણ બહુ મોટી વાત. તો કે એ સમાજને તમે કેટલું આપશો અને સમાજ તમને કેટલું આપશે, એ બધું વ્યક્તિનો સમાજ સાથેનો સંબંધ. એ 11મો ભાવ સમાજમાં તમામ આવી ગયું. એમાં કોઈ આપણા સગા સંબંધીની વાત નહીં, સમગ્ર સમાજની વાત, જગતની વાત છે. તમે જગતને શું આપશો, જગત તમને શું આપશે, કેટલું માન મર્તબો મોભો કે લાભ. અને જે જગતને આપે છે તેને એવું કહે છે ઈશ્વર તરફથી બહુ મોટો લાભ પોતાના કાર્યક્ષેત્રમાં મળે. એટલે એને લાભ ભાવ પણ કહ્યું. લાભ એને જ થાય છે જે બીજાને લાભ કરાવે. એટલે ઋષિમુનિ એવું કહે છે કે ભાઈ તમે આ કુંડળી તમારી જ છે પણ 11મો ભાવ બળવાન બનાવો, લાભ આપો તો લાભ થશે. એટલે આવી એક ભાવના છે અને એવું જીવનમાં બને છે. 11મો ભાવ જેનો બળવાન હોય એ બહુ મોટા સામાજિક કાર્યો કરે, સમાજ માટે જીવે છે અને કરે છે. પોતાનું કુટુંબને પોતાનું પાલન પોષણ અચૂક કરે છે પણ જે આ આખો સમાજ એમાં જોવાઈ જાય. અને 12મો અંતિમ ભાવ એવું કહ્યું છે કે માનવી આખરે ફરી અને થાકે અને પછી એમ વિચારે કે જીવનમાં શું કર્યું. એટલે જ્યારે આપણો અંતિમ ભાવ કહેવાય, માનવીએ હવે જીવનને ત્યાગવાનું છે, ભાવ આપણો 12મો. જીવનમાં ત્યાગવાની બધી બાબતો છે એ 12મા ભાવથી જોવાય. અને જીવનમાં આપણને અઢળક જે મળ્યું છે, બહુ બધું જમીન જાગીર આ તે, એ પણ જે અતિશય મળે છે અને એ બધું છોડીને જઈએ છે એ બધું આપણે 12મા ભાવથી જોવા મળે છે. એટલે 12મો ભાવ એમ કે આપણને ફરવાનું, આ પગના પંજા ના હોય તો આપણે ફરી કઈ રીતે શકીએ. એટલે ઘણા લોકોના જીવનમાં 12મો ભાવ નબળો હોય તો વ્યર્થનું ફરે, કાર્યમાં કામ જ ના હોય, જેનાથી કંઈ ઉપજ ના હોય છતાં વ્યર્થ ફર્યા કરે. એટલે એને વ્યય ભાવ કહ્યો. જીવનમાં ક્ષીણ થતો ભાવ.
તમારા જીવનમાંથી જેટલી વસ્તુઓ ક્ષીણ થવાની હોય, કઈ ક્ષીણ થવાની છે ને એ નક્કી 12મા ભાવથી થાય છે કે આ વ્યક્તિના જીવનમાં આટલી બાબતો ક્ષીણ થવાની, જતી રહેવાની. દરેકના જીવનમાંથી એક વસ્તુ નથી જતી. કોઈના જીવનમાંથી પૈસા જાય છે, કોઈના જીવનમાંથી કુટુંબ દૂર જાય, પતિ અથવા પત્ની દૂર જાય, સંતાનો દૂર જાય, પોતાના કાર્યો કરેલા બધા નિર્થક નીવડે. આ બધી બાબતો આપણે અહીંથી, અને જમીનમાં મિલકત જે કંઈ પણ હોય ધન એ બધું પણ જતું રહે. આ બધું આપણને 12મા ભાવથી જોવા મળે છે. એટલે આવી રીતે આ 12 ભાવ ઋષિમુનિએ કુંડળીમાં જણાવેલા છે. ને આવી રીતે મનુષ્ય સાથે જોડાયેલી જીવનની તમામ બાબતો એ આપણી આ એક જ કુંડળીની અંદર સમાયેલી છે. તો આખરે કુંડળી એટલે આપણું સમગ્ર જીવન. આપણે જીવનમાં શું લાભ મળવાનો છે, ક્યાં આપણે સતર્ક રહેવાની જરૂર છે, અને આખરે ક્યાં આપણે બધું લાભ મેળવી શકીએ, તે માટે કયા ભાવને, કયા ઘરને આપણે વધારે બળવાન બનાવવું છે, તમામ સમજ આખરે કુંડળીમાંથી મળે છે. અને આપ જે રીતે આ રસપ્રદ રીતે તમામ 12 જે ભાગ આપે સમજાવ્યા, ઘણા જ રસપ્રદ છે. અને ચોક્કસપણે જ્યોતિષ રિલેટેડ આ તમામ બાબતો જાણવાની ઉત્સુકતા સૌ કોઈને ચોક્કસપણે વધી હશે. તો આ 12 જે ખાના છે એ 12 ખાનાની અંદર કોઈ ખાના ખરાબી ન સર્જાય અને આપને હંમેશા તેનો લાભ મળે, તે જણાવવાનો જ અમારો આ હેતુ છે. અને આગળ પણ આવી જ રસપ્રદ માહિતી આપ સુધી અમે પહોંચાડતા રહીશું. ચેતનભાઈ, અત્યાર સુધીની આ માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આખરે કુંડળી અને તેના આ 12 ખાના અને તેની તમામ જે સમજ છે તે આજે આપણે મેળવી છે. પણ આગળ પણ જ્યોતિષ સંબંધી આવી જ રસપ્રદ માહિતી સાથે આપથી રૂબરૂ થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.